પણ વિરોધ પક્ષોને કંઈક તો બોલવું પડે। એક મહત્વના સમાચાર વડોદરાથી વોર્ડ નંબર 13 માં ભાજપની આખી પેનલ જીતી હોવાના સમાચાર છે। વડોદરાથી સમાચાર છે, વોર્ડ નંબર 13 માં બીજેપીની પેનલ જીતી ચૂકી છે। વધુ વાત કરવા જોડાશે અંજલિ। વોર્ડ નંબર 13 માં બીજેપીની જીત, શું બધું નવું અપડેટ? જીતનો જશ્ન પણ કદાચ મનાવવાનું શરૂ થઈ ગયો છે। વિજય થયો છે। છેલ્લી બે ટર્મથી જો વાત કરીએ તો એક સીટ કોંગ્રેસના ફાળે જતી હતી, પરંતુ તેવાની વચ્ચે ફરી એક વખત વર્ષ 2005 બાદ ફરી એક વખત 2026ની જે ચૂંટણી થઈ તે ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 13 માં ભારતીય જનતા પાર્ટીની જે ભાજપની પેનલ છે તેઓનો વિજય થયો છે। છેલ્લે જ્યારે ભારતીય જનતા પાર્ટીની પેનલ 2005માં આ વોર્ડની અંદર બની હતી, ત્યારબાદ હવે જ્યારે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ પેનલ વિજેતા બની છે, ત્યારે ઉમેદવાર જે નિધિ પટેલ છે કે જેઓ પણ પહેલી વખત લડી રહ્યા હતા ચૂંટણી, પરંતુ તેઓના જે પરિવાર છે, પરિવારજન કે જેઓ અગાઉ પણ કાઉન્સિલર તરીકે રહી ચૂક્યા છે, તેમની માતા હોય કે તેમના પિતા હોય, બંને લોકોએ આ જગ્યા પર કાઉન્સિલર તરીકેની ફરજ નિભાવી હતી। તેવાની વચ્ચે ગત ટર્મની અંદર બાળાસાહેબ સુરવે કે જેઓ કોંગ્રેસની તરફથી આગળ હતા, જેઓ કોંગ્રેસ તરફથી કાઉન્સિલર હતા, આ ટર્મની અંદર જો વાત કરીએ તો પહેલા 3 રાઉન્ડની અંદર કોંગ્રેસ તરફી રૂઝાન હતું કે એક સીટ કોંગ્રેસ તરફથી આગળ હતી। તેવાની વચ્ચે નિધિબેન પણ હાજર છે, તેમની સાથે વાત કરીશું। જે રીતે જીત મળી છે, કેવી રીતનો માહોલ હતો અને કેવી રીતે આપ આગળ વધ્યા છો? આ જે જીત છે, મારા મા બાપે મને એટલો સાથ સહકાર, એમના જે ગુડવિલ છે ને, એ ગુડવિલ બધા લોકો સુધી પહોંચ્યા છે, એમના ગુડવિલ અને એમના આશીર્વાદ તકે આજે પેનલ આવી છે ને, આ ગુડવિલના લીધે આવી છે। આજે કેટલાય વર્ષોથી કોંગ્રેસનું શાસન હતું અને તેવાની વચ્ચેથી એક જે સીટ હતી એ ભાજપે કેચ કરી લીધી છે। વર્ષ 2005 બાદ ફરી એક વખત 26માં 4 બેઠકો। વેલ, હું તમને કહી દઉં કે 2005માં જ્યારે મારા પિતાજી શ્રી નીતિનભાઈ પટેલ જ્યારે હતા ત્યારે બી ભાજપની પેનલ આવી હતી ને 15 વર્ષ પછી જ્યારે એમની દીકરી અત્યારે છે, એ સંકલ્પ અમે લોકોએ લીધો હતો અને આ વખતે બી પેનલ જ આવી છે। એટલે બહુ જ વિશ્વાસ જે લોકોનો અમારી પર છે, એ અતૂટ વિશ્વાસ અમે લોકો નિભાવ્યો છે। અને આ તો જે રીતે જે વોર્ડ નંબર 13નું પરિણામ જાહેર થયું, પરિણામ જાહેર થતાની સાથે જ જે ઉમેદવારોના સમર્થકો હતા તે લોકોમાં એક જે ખુશીની લાગણી છે તે જોવા મળી હતી અને ભારત માતા કી જયની સાથે તે લોકો આજે મતગણતરી કેન્દ્ર છે ત્યાંથી બહાર નીકળ્યા હતા। જે રીતે સૌથી પહેલી જે રાઉન્ડની અંદર 5 વોર્ડની ગણતરી શરૂ થઈ હતી, તેમાંથી વોર્ડ નંબર 13ની પેનલનો વિજય થયો છે। અન્ય વોર્ડની અંદર પણ જે મતગણતરીનું હજુ કાઉન્ટિંગ છે તે ચાલી રહ્યું છે। શૈલેષ ઠાકોર કે જેઓને પહેલી વખત ટિકિટ મળી હતી, તેની વચ્ચે આપની આંખોમાં આંસુ પણ જોવા મળી રહ્યા છે। મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વોર્ડ નંબર 13ના તમામ મતદારો તેમજ સાથી નંબર 13ની પરિસ્થિતિ કે કેટલાક કામો એવા અધૂરા હશે કે જે પૂરી કરવાની આપણે હવે તાત્કાલિક જરૂરિયાત છે। એક રાસ્તમની બાજુનો જે પાણી જે ચોમાસામાં ભરાય છે, જૂની જે પાણીની નલિકા છે એને બદલવાનું છે, ડ્રેનેજનું છે, નાની મોટી જે કંઈ સમસ્યા છે પ્રજાની વચ્ચે છેલ્લા 25 વર્ષથી રહ્યો છું। એટલે પ્રજાએ જે આશીર્વાદ આપ્યો છે એ આશીર્વાદના રૂપે આજે મારી વિશેષ જવાબદારી થાય છે કે 5 વર્ષમાં બધા કાર્ય પૂર્ણ કરવા। બિલકુલ, તો જે રીતે જીત થઈ છે ત્યારબાદ લોકો દ્વારા જે વિજય વિશ્વાસ જે હતો તે રીતે જ અત્યારે જે પોતાના વિજય અને જીતની જે ખુશી છે તે લોકો દ્વારા મનાવવામાં આવી રહી છે। પરંતુ હજુ પણ અનેક વોર્ડની જ્યારે મત ગણતરી ચાલી રહી છે, તેવાની અંદર તમામ લોકોની નજર એ બધા વોર્ડ પર પણ જોવા મળી રહી છે।